નમસ્તે વિદ્યાર્થી બહેનો. ધોરણ 5 વિષય ગુજરાતી પાઠ 12 અપંગના ઓજસ. તેમના લેખક છે કુમારપાળ દેસાઈ. આની પહેલાંના વિડીયોમાં આપણે પાઠ જોયો હતો, થોડો બાકી રહી ગયો હતો, તે આ વિડીયોમાં આપણે પૂરો કરશું. વોલ્ટરના શરીરમાં તાકાત આવતી ગઈ, સ્નાયુઓ ચેતનવંતા બનવા લાગ્યા. ધીમે ધીમે એ દોડવા લાગ્યો અને આખરે ઊંચો કૂદકો લગાવવામાં માંડ્યો. ઊંચા કૂદકામાં પહેલાં ધીમેથી દોડ શરૂ કરવાની હોય અને પછી ઝડપથી દોડવાનું હોય અને પછી પગની ઠેરથી ઊંચો કૂદકો લગાવવાનો હોય. અન્ય રમતો કરતાં આ રમતમાં પગની તાકાતની વધારે કસોટી થાય. વોલ્ટર ધીમે ધીમે આ બધી કળામાં પારંગત બન્યો. વધુ ને વધુ ઊંચે કૂદવાનો પ્રયત્ન કરવા લાગ્યો. એના બોમાન્ડ નગરની સ્પર્ધાઓમાં એ મોખરે રહ્યો. ટેક્સાસ રાજ્યની સ્પર્ધામાં એણે વિક્રમો સ્થાપ્યા. એની કાબેલિયત જોઈને એના દેશે એને ઓલિમ્પિક સ્પર્ધામાં ભાગ લેવા મોકલ્યો. ફિનલેન્ડ દેશના હેલસિંકી શહેરમાં 15મી ઓલિમ્પિક સ્પર્ધા યોજાઈ. આમાં જુદા જુદા દેશોમાં ઘણા હરીફોએ ભાગ લીધો. અમેરિકા તરફથી 21 વર્ષનો વોલ્ટર પણ મેદાને પડ્યો હતો. ઓલિમ્પિક એટલે જગતનો સૌથી મોટો રમતોત્સવ. આમાં ઠેર ઠેરથી ખેલાડીઓ આવે અને ઓલિમ્પિકમાં વિજય મેળવવો તે ખેલાડીના જીવનની સૌથી મોટી ઈચ્છા હોય છે. વિદ્યાર્થીની બહેનો, આપણે પણ સ્પર્ધાત્મક જીવનમાં જીવીએ છીએ, તો આપણે એકદમ બધા વિષયોમાં પારંગત બનીએ. એના માટે રોજ આપણે બધા વિષયો અડધી કલાક અભ્યાસ કરવો જ જોઈએ. અત્યારે કોરોના મહામારીના કારણે આપણે ઘરે છીએ, તો ઘરે પણ આપણે બધા વિષયોનું વાંચન લેખન અડધી કલાક 1 કલાક કરવું જોઈએ. તો તમે દરેક વિષયમાં પારંગત બનો અને જ્યારે 6ઠ્ઠા ધોરણમાં આવશો ત્યારે તમને કંઈ પણ વસ્તુ અઘરી નહીં લાગે. જેને વાંચન લેખન ઘરે કરેલું હશે, વ્યવસ્થિત વોટ્સઅપમાં આપેલું લેસન કરેલું હશે, પોતાના ચોપડા વ્યવસ્થિત બનાવ્યા હશે, વિડીયો બરાબર જોયા હશે, એને કોઈ પણ જાતનો કોઈ વાંધો આવશે નહીં. એટલે વિદ્યાર્થીની બહેનો, ઘણા વિદ્યાર્થીની બહેનો હજી કાંઈ કર્યું નથી, તો એ પણ ફરીથી આજથી જ શરૂ કરી દઈએ. અને કારણ કે હવે તમારે પરીક્ષા આવશે અને એ પરીક્ષામાં તમારે પ્રશ્નોના જવાબ બધું વ્યવસ્થિત પેપર લખવાનું હશે. એટલે પાઠ વાંચન કરશો, વિડીયો જોશો, વોટ્સઅપનું લેસન કરશો અને નોટ બનાવશો તો તમે જરૂર સફળ થશો. નમસ્તે વિદ્યાર્થી બહેનો.